મિત્રો, વસંત પંચમીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે। આ એવો દિવસ છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે। વિડિયોની શરૂઆતમાં જ એક અત્યંત શક્તિશાળી વાત કહેવામાં આવી છે। વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં ચૂપચાપ આ એક નાની સરખી વસ્તુ રાખી દો। આ વસ્તુ ધનને ચુંબકની જેમ ખેંચવા લાગશે। તમારી પાસે એટલું બધું ધન આવશે કે તમે તેને સંભાળી નહીં શકો અને જિંદગીમાં તમારે ક્યારેય આર્થિક તંગી સામે પાછળ વળીને જોવું નહીં પડે। આ કોઈ સામાન્ય વાત નથી, પણ આ ઉપાય સ્વયંમાં લક્ષ્મીએ જણાવ્યો હોવાનું મનાય છે। જો આ માહિતી અત્યારે તમારા કાન સુધી પહોંચી રહી છે, તો તેને સાક્ષાતમાં લક્ષ્મીના આશીર્વાદ માની લો। કારણ કે વસંત પંચમી એ માત્ર ઋતુ પરિવર્તનનો ઉત્સવ નથી, પણ તે આધ્યાત્મિક સિદ્ધિઓનો દિવસ છે। આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે વસંત પંચમી એટલે માં સરસ્વતીનો દિવસ। તે વિદ્યાની દેવી છે, બુદ્ધિની દેવી છે। પરંતુ આ વિડિયો એક બહુ મોટું રહસ્ય ખોલે છે। વસંત પંચમીનો સંબંધ માં સરસ્વતીની સાથે સાથે ધનની દેવી માં લક્ષ્મી સાથે પણ એટલો જ ઊંડો છે। આજે જે ઉપાયની વાત આપણે કરવાના છીએ, તેનું વર્ણન સામાન્ય પુસ્તકોમાં નથી મળતું। પ્રાચીન કાળમાં આ જ્ઞાન માત્ર મોટા જ્ઞાનીઓ અને મુનિઓ પાસે હતું, જેઓ માત્ર પાત્ર શિષ્યોને જ આ વાત જણાવતા હતા। આ વર્ષે 144 વર્ષ પછી વસંત પંચમી પર એક અત્યંત દુર્લભ અને શુભ યોગ બની રહ્યો છે, જે આ ઉપાયની શક્તિને અનેકગણી વધારી દે છે। આપણા શાસ્ત્રોમાં રસોઈઘરને માત્ર ખાવાનું બનાવવાની જગ્યા નથી માનવામાં આવી, પણ તેને માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીનું સ્થાન ગણવામાં આવ્યું છે। જે ઘરમાં અન્ન શુદ્ધ હોય, ત્યાં જ માં લક્ષ્મી સ્થિર વાસ કરે છે। હળદર વિશે વિડિયોમાં બહુ સુંદર વાત કહી છે। હળદર માત્ર એક મસાલો નથી, તે એક દિવ્ય ઔષધિ અને પવિત્ર દ્રવ્ય છે। હળદરનો પીળો રંગ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે। આપણે દરરોજ જે ભોજન લઈએ છીએ, તેમાં હળદરનો ઉપયોગ અનિવાર્ય છે। શાસ્ત્રો મુજબ, જે વસ્તુ આપણા શરીરમાં જાય છે તે આપણા ભાગ્યની રેખા સાથે જોડાઈ જાય છે। હળદર આપણા કિસ્મતને ચમકાવવાની તાકાત ધરાવે છે। હવે એ મુખ્ય ઉપાય વિશે જાણીએ જે વિડિયોમાં વિસ્તારથી સમજાવ્યો છે। વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી, સ્નાન કરીને પવિત્ર થાઓ। ત્યારબાદ તમારી રસોઈમાં જઈને હળદરના ડબ્બાને લેશો। શું કરવાનું છે? તમારે હળદરના ડબ્બામાં સૌથી નીચે પીપળના વૃક્ષનું એક નાનું સૂકું બીજ રાખવાનું છે। આ બીજ તમારે પીપળના ઝાડ પરથી તોડવાનું નથી। શાસ્ત્રો કહે છે કે જે વસ્તુ સ્વયંભૂ એટલે કે પોતાની મેળે પ્રાપ્ત થાય, તે જ સિદ્ધ ગણાય। તમારે પીપળના ઝાડ નીચે જઈને શોધવાનું છે કે જો કોઈ બીજ કે ફળ પોતાની મેળે નીચે પડ્યું હોય, તો તેને આદરપૂર્વક ઘરે લઈ આવો। પીપળમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે અને તેમાં પિતૃઓનો પણ આશીર્વાદ રહેલો છે। જ્યારે આ બીજ હળદર, જે માં લક્ષ્મીનું પ્રિય છે, સાથે ભળે છે, ત્યારે તે અક્ષય પાત્ર જેવી ઉર્જા ઉત્પન્ન કરે છે। કોઈ પણ ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન થાય। વિડિયોમાં આ નિયમો પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે। હળદરના ડબ્બાને ક્યારેય ભીના હાથે અડવું નહીં। રસોઈ કરતી વખતે સ્ત્રીઓ ઘણીવાર ઉતાવળમાં ભીની ચમચી ડબ્બામાં નાખે છે। આનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે। રસોઈ બનાવતી વખતે અન્નના દાણા નીચે ન પડવા જોઈએ। જો નીચે પડે તો તેના પર ભૂલથી પણ પગ ન આવવો જોઈએ। જે ઘરમાં અન્નનું અપમાન થાય છે, ત્યાં ગમે તેટલી કમાણી હોય પણ પૈસા ટકતા નથી। આ સૌથી મહત્વનો નિયમ છે। વિડિયોમાં વારંવાર કહેવાયું છે કે આ ઉપાય ગુપ્ત હોવો જોઈએ।
તમારા પડોશી કે સંબંધીઓને આ વાતની જાણ ન થવી જોઈએ કે તમે હળદરના ડબ્બામાં શું રાખ્યું છે. પ્રચાર કરવાથી ઉપાયની અસર ઓછી થઈ જાય છે. વસંત પંચમીથી નિયમ લો કે મહિનામાં એકવાર તમારી શક્તિ મુજબ ભલે એક વાટકી ચોખા હોય કોઈ જરૂરિયાતમંદને દાન કરશો. વસંત પંચમીના અન્ય પવિત્ર ઉપાયો. વિડીયોમાં મુખ્ય ઉપાય ઉપરાંત કેટલાક સહાયક ઉપાયો પણ જણાવ્યા છે. થોડા અખંડિત આખા ચોખા લો, તેમાં હળદર મિક્સ કરો અને એક નાની પડીકી વાળીને તમારી તિજોરીમાં રાખો. આનાથી બિનજરૂરી ખર્ચ અટકશે. એક આખી હળદરની ગાંઠ લો, તેને સાફ પાણીથી ધોઈ પીળા કપડામાં બાંધીને તમારા પૂજાના સ્થાનમાં અથવા રસોડામાં ઉપરના ભાગે રાખો. આ ઘરની નકારાત્મક ઉર્જાને રોકે છે. એક લોટા પાણીમાં ચપટી હળદર નાખીને ઘરના મુખ્ય દરવાજે છંટકાવ કરો. આનાથી દેવી દેવતાઓ માટે માર્ગ પ્રશસ્ત થાય છે. નિષ્કર્ષ અને સંકલ્પ. મિત્રો, આ ઉપાય કોઈ જાદુ નથી, પણ આ આપણા ઋષિ મુનિઓએ સૂચવેલો જીવન જીવવાનો એક માર્ગ છે. વસંત પંચમીના દિવસે શ્રદ્ધા સાથે સંકલ્પ લો કે હું મારા ઘરના અન્નનું સન્માન કરીશ, રસોઈની પવિત્રતા જાળવીશ અને નકારાત્મક વિચારોથી દૂર રહીશ. જ્યારે તમારી બુદ્ધિ માં સરસ્વતી સાચી દિશામાં હશે, ત્યારે ધન માં લક્ષ્મી આપોઆપ તમારી પાસે આવશે અને સ્થિર થશે. આ વિડીયોનો સંદેશ એ જ છે કે સાચી શ્રદ્ધા અને શુદ્ધ કર્મ જ ભાગ્ય બદલી શકે છે. મિત્રો, આ ઉપાય માત્ર સાંભળવા માટે નથી, પણ તમારા જીવનમાં ઉતારવા માટે છે. માં લક્ષ્મી અને માં સરસ્વતીની કૃપા મેળવવાની આ એક અનમોલ તક છે. તમારી હાજરી પુરાવો. જો તમે ખરેખર માં લક્ષ્મીને તમારા ઘરે આમંત્રિત કરવા માંગતા હો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય માં લક્ષ્મી અથવા રાધે રાધે જરૂર લખજો. તમારો એક નાનો પ્રતિભાવ તમારી શ્રદ્ધા દર્શાવે છે. વિડીયોને લાઈક કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે આવા ગુપ્ત રહસ્યો બીજા લોકો સુધી પણ પહોંચે, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી, તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી ધર્મ અને શાસ્ત્રો સાથે જોડાયેલી આવી જ ગૂઢ જાણકારી તમને સૌથી પહેલા મળતી રહે. માં લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રાખે તેવી પ્રાર્થના સાથે મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.